अभी रास्ता आधा अधूरा है, चलना अभी बाकी है मेरे भाई। એટલે થાક લાગ્યો હે પવન આવી હોય ને થોડો ઇન્દ્રદેવને ખેંચકે પહોંચ દે ને કોઈ બોલાવે મેં કીધું કે હવે 4 વાગે સડી જાય નહીં તૈયાર બહુ ગરમી છે શું કરવે ગરમી થાય નહીં ભાવેશભાઈ મેં કીધું તું કે 4 વાગે સડી જાય બરોબર આ હાલત ન થાય એ ગામના બહુ હાલત ખરાબ થઈ ગઈ હા શૈનિશભાઈ પણ થોડું છૂવું પણ પડે ને આરામ પહેલા ને નાસ્તો કર્યો અહીંયા હું કે ભાઈ રમેશભાઈ જો હે ઇન્દ્રદેવ મોબાઈલ કો બચા લે પાણીનું કિક કરો ને પાણીનું પર જો એનો તમને ઇતિહાસ કહું જ્યારે અમે 1947માં આવ્યા હતા ને ત્યારે અહીંનો વિકાસ એક 0% નહોતો અહીંયા કંઈ ડેવલપ નહોતું અત્યારે 2025ની અંદર આવ્યા અહીંનો ડેવલપમેન્ટ એટલે બહુ તરક્કી કરી એટલે મોદીજીનો આભાર ભાજપનો આભાર ભાઈ એટલું જ મારે કહેવું હતું તાલિયા ભાઈ તો 2005માં તો પેદા થયો તો હેલો દોસ્તારો અમને આ ગીરની જંગલમાંથી નાનું એવું હાફૂસ મળ્યું છે આ ગીરની કેરી જો એટલી એવી ખાલી નાની એવી અહીંયા બગીચામાં જો એક નંબર કઈ ના અરે સીએ પુત્રી ખોલો એ બાપા લાઈટ આવી મસ્ત એટલે આપી ગયા કેરી આ બાપા મીધો આવી નાની કેરી થોડા આપવા આવે હા હે આનો ટેસ્ટ મારી બાઈ એમ કે આવા ધંધા કરો તમે यहाँ के जंगलों में पाया जाता है जहरीला सांप जिसे हमें अभी तक देखा नहीं यहाँ बहुत ही पौराणिक आयुर्वेदिक एक जड़ मौजूद है 1960 के अराउंड ये जंगल बहुत ही सुनसान था अभी यहाँ इंसान का बसेरा हो गया है यहाँ बहुत बड़ा खतरा है यहाँ से जाने में बहुत तकलीफ होगी बोलो वीडियो आगे एक भी शेर था वो शेर पकड़ छोड़ हाय